હેલો એન્ડ વેલકમ બેક ટુ લેક્ચર સિરીઝ ઓફ સિગ્નલ એન્ડ સિસ્ટમ. આજે આપણે એક નવો ટોપિક જોવાના છે જેનું નામ છે ઝેડ ટ્રાન્સફોર્મ. અગાઉ આપણે સિગ્નલ એન્ડ સિસ્ટમ લેક્ચર સિરીઝમાં ફુરિયર ટ્રાન્સફોર્મ, ફુરિયર સિરીઝ એ બધું જોઈ ગયા છે. આજે આપણે એક નવા ટોપિક સાથે મળીએ છીએ જેનું નામ છે ઝેડ ટ્રાન્સફોર્મ. તો શરૂઆત કરીએ લેક્ચરની. તો સૌથી પહેલાં ક્વેશ્ચન થશે, ઝેડ ટ્રાન્સફોર્મ કઈ જગ્યાએ યુઝ થાય છે? તો આપણે કહી શકીએ કે ઝેડ ટ્રાન્સફોર્મ ઇઝ યુઝ ટુ એનાલાઇઝ ધ ડીટી સિગ્નલ. ડીટી સિગ્નલને એનાલાઇઝ કરવા માટે ઝેડ ટ્રાન્સફોર્મનો યુઝ કરવામાં આવે છે. આપણે બે ટાઈપના સિગ્નલ જોયા છે મેઇનલી, કન્ટિન્યુઅસ ટાઈમ સિગ્નલ એન્ડ ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ. કન્ટિન્યુઅસ ટાઈમ સિગ્નલને આપણે ટાઈમ ડોમેનમાંથી ફ્રીક્વન્સી ડોમેનમાં કન્વર્ટ કરવા માટે, એટલે કે એનું એનાલિસિસ કરવા માટે આપણે ફુરિયર ટ્રાન્સફોર્મ તેમજ ફુરિયર સિરીઝનો યુઝ કરીએ છીએ. હવે આ જ રીતના જો તમારે ડીટી સિગ્નલ એટલે કે ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલને ફ્રીક્વન્સી ડોમેનમાં કન્વર્ટ કરવું હોય, ટાઈમ ડોમેનમાંથી ફ્રીક્વન્સી ડોમેનમાં કન્વર્ટ કરવું હોય, તો એના માટે આપણે એક તો ડીટીએફટી જોયું હતું, એટલે કે ડિસ્ક્રીટ ટાઈમ ફુરિયર ટ્રાન્સફોર્મ, અને એનો બીજો ઓપ્શન છે એ છે ઝેડ ટ્રાન્સફોર્મ. ઓકે, તો ઝેડ ટ્રાન્સફોર્મ અને ડીટીએફટી આ બંને ડીટી સિગ્નલને એનાલાઇઝ કરવા માટે અથવા તો ડીટી સિગ્નલને ટાઈમ ડોમેનમાંથી ફ્રીક્વન્સી ડોમેનમાં કન્વર્ટ કરવા માટે યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ Z transform of a DT signal xn is represented by x of z. તો x of z વડે એને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. કોઈ પણ સિગ્નલ આપણી પાસે DT સિગ્નલ x of n હોય તો એનું તમે જો Z ટ્રાન્સફોર્મ લેશો તો આન્સર તમને x of z માં મળશે. ત્યારબાદ એનું ઇક્વેશન જોઈએ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. x of z is equal to summation from n is equal to minus infinite to infinite x of n into z raised to minus n. તો આ છે એ z ટ્રાન્સફોર્મેશન માટેનું ઇક્વેશન છે. ફરીથી જોઈએ, x of z is equal to summation from n is equal to minus infinite to infinite x of n into z raised to minus n. તો આ ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે જોવાનું છે રિલેશન બિટવીન ઝેડ ટ્રાન્સફોર્મ એન્ડ ડિસ્ક્રીટ ટાઈમ ફુરિયર ટ્રાન્સફોર્મ. ડીટીએફટી આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છે. જે લોકોને જોવાનું બાકી હોય તો સૌથી પહેલાં ડીટીએફટીનો એક વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે આ જે ક્વેશ્ચન છે એ તમને એક્ઝામમાં પૂછી શકાય છે કે ડિરાઈવ ધ રિલેશન બિટવીન ઝેડ ટ્રાન્સફોર્મ એન્ડ ડિસ્ક્રીટ ટાઈમ ફુરિયર ટ્રાન્સફોર્મ. તો એના માટે આપણે જોઈએ તો સૌથી પહેલાં ઝેડ ટ્રાન્સફોર્મનું ઇક્વેશન લખવાનું. આપણે જાણીએ છીએ કે ઝેડ ટ્રાન્સફોર્મ કોઈ પણ સિગ્નલનું એક્સ ઓફ એન આપેલું હોય એનું ઝેડ ટ્રાન્સફોર્મ મેળવીએ તો એનું ઇક્વેશન થશે એક્સ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ સમેશન ફ્રોમ એન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ એક્સ ઓફ એન ઇન્ટુ ઝેડ રેસ ટુ માઇનસ એન. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ તો આપણે ખ્યાલ છે કે ડીટીએફટીનું ઇક્વેશન શું છે તો કે એક્સ ઓફ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ સમેશન ફ્રોમ એન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ એક્સ ઓફ એન ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ જે ઓમેગા એન. આ છે એ ડીટીએફટીનું ઇક્વેશન છે અને ઝેડ ટ્રાન્સફોર્મનું ઇક્વેશન આપણે જોઈ ગયા છીએ. તો હવે એમાંથી આપણે શું કરશું તો અહીંયા ડિફરન્સ શું છે તો તમે જોઈ શકો છો. અહીંયા જે ઝેડ છે એના બદલે આપણા જે ડીટીએફટીના ઇક્વેશનમાં શું આપેલું છે ઈ રેસ ટુ જે ઓમેગા. ઓકે, જો ઝેડની જગ્યાએ આપણે આર ઇન્ટુ ઈ રેસ ટુ જે ઓમેગા લઈએ, શું કરશું આપણું જે ઇક્વેશન છે એક્સ ઓફ ઝેડનું એ ઇક્વેશનમાં ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપણે આર ઇન્ટુ ઈ રેસ ટુ જે ઓમેગા પુટ કરશું. તો પુટ કરશું તો કંઈક તમને આવું ઇક્વેશન મળશે. શું મળશે?
x of z ઇઝ ઇક્વલ ટુ સમેશન ફ્રોમ n ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ, એક્સ ઓફ એન તો એઝ ઇટ ઇઝ રહેશે. ત્યારબાદ ઝેડની જગ્યાએ આપણે શું રાખીએ છીએ, આર ઇન્ટુ ઈ રેસ ટુ જે ઓમેગા. ઓકે, એ મૂકી દે અને રેસ ટુ માઇનસ એન તો બંનેમાં સેમ જ આવશે. ઓકે, હવે એક વસ્તુ તમને ખ્યાલ હશે કે જો આપણી પાસે એ ઇન્ટુ બી રેસ ટુ સી હોય તો મેથ્સના પ્રોપર્ટી પ્રમાણે આપણે શું લખીએ છીએ તો કે એ રેસ ટુ સી ઇન્ટુ બી રેસ ટુ સી, આવું આપણે લખી શકીએ. તો સેમ કન્સેપ્ટ આપણા કેસમાં પણ લખી શકીએ. અહીંયા શું છે તો કે આર છે તો આર રેસ ટુ માઇનસ એન પણ લખી શકીએ અને ઈ રેસ ટુ માઇનસ જે ઓમેગા એન વડે પણ દર્શાવી શકશું. બરાબર, તો એ વસ્તુ આપણે આગળ કરીએ તો નેક્સ્ટ સ્ટેપ આવું આવશે, એક્સ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ n is summation from n is equal to minus infinite to infinite, x of n as it is રહેશે, r raised to minus n and e raised to minus j omega n આવી જશે. ઓકે, હવે ઇક્વેશન તમે જોશો તો એના ઉપરથી ખ્યાલ આવશે કે આટલો પાર્ટ તેમજ આટલો પાર્ટ એટલે કે r raised to minus n સિવાયનું જે પણ પાર્ટ છે એ શું છે તો કે આપણું ડીટીએફટીનું ઇક્વેશન આવી જાય છે. ઓકે, સમેશન ફ્રોમ n ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ એક્સ ઓફ એન ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ જે ઓમેગા એન એ કેનું ઇક્વેશન છે, ડીટીએફટીનું. તો આપણે ડીટીએફટી મળી જશે તો અહીંયા આપણને રિલેશન મળી જશે કે જ્યારે પણ ઝેડ ટ્રાન્સફોર્મ આપેલું હોય એમાંથી તમારે ડીટીએફટી ફાઇન્ડ કરવું હોય તો જે પણ ઝેડ ટ્રાન્સફોર્મનો આન્સર છે એની સાથે આપણે આર રેસ ટુ માઇનસ એન વડે મલ્ટીપ્લાય કરી દેશું. તો આ થઈ જશે રિલેશન બિટવીન ડીટીએફટી એન્ડ ઝેડ ટ્રાન્સફોર્મ. તો આ ફાઇનલ આપણો આન્સર આવી જશે કે એક્સ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડીટીએફટી ઇન્ટુ એક્સ ઓફ એન ઇન્ટુ આર રેસ ટુ માઇનસ એન. સો આ લેક્ચરમાં આપણે ઝેડ ટ્રાન્સફોર્મનું ઇક્વેશન જોયું છે, ત્યારબાદ રિલેશન બિટવીન Z transform and DTFT જોયું છે. સો થેન્ક યુ વેરી મચ ફોર સીંગ ધીસ વિડીયો. Z ટ્રાન્સફોર્મના નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે ડિટેલમાં ચર્ચા કરશું. થેન્ક યુ.